સ્વાધ્યાય 4.1 એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી. મોજણી એટલે પેલી પગમાં પહેરવાની આ મોજણી આવે તે મોજણી નહીં, પણ મોજણી મતલબ સર્વે. શું બકા? સર્વે. પેલું સર્વે કરવા ને લોકો કે તમારા ઘરમાં કેટલા ફ્રીજ છે, કેટલું એસી, કેટલા પંખા છે, હે ને, કેટલા સભ્યો છે તમારા ઘરમાં. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો મળ્યા હતા. જો વર્તુળ આલેખની વ્યાખ્યા મેં તમને પહેલા જ કીધી. આ વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. તો તેમાં દેખવાનું, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી એ આપણે જાણવાનું છે. તો આપણે આ સવાલ કરીએ તો દેખો છોકરા, પહેલાં આપણે ધારીએ બરાબર કે ધારો કે સર્વે થયેલા અથવા મોજણી કરેલા સર્વે થયેલા યુવાનોની સંખ્યા કંઈ ને કંઈ તો હશે ને, બરાબર. ટોટલ કંઈ ને કંઈ સંખ્યા હશે. 40 + 30 100, 100 + 10 40 + 30 70, 70 + 10 80, 80 + 20 100. તો ટોટલ 100% થાય, પણ કંઈ સંખ્યા કંઈ ને કંઈ હશે તો આપણે ધાર લઈએ. કંઈ શું કરીએ? ધાર લઈએ. એમ ધારો, પી ધારો, જે ધારવું હોય તે ધારી શકાય છે. એમ છે. હવે એમના આ શાસ્ત્રીય સંગીત આપણને કીધું છે 20 યુવાનો શાસ્ત્રીય સંગીત. કેટલા? 20 યુવાનો. તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? તો ચાલો, તો એમના કેટલા ટકા છે? 10%. કેટલા? 10%. બરાબર કેટલા છે? કેટલા એ પાસે? 20. એમના 10% બરાબર 20. માટે જઈ ના હોય તો શું કરવાનું? ગુણાકાર. હવે ટકા છેદમાં શું લખવાનું? 100 બરાબર 20. જીવડું ગયું. માટે m × 1/10. જો અહીંથી તમે ડાયરેક્ટ પેલું સ્ટેપ પણ કરી શકો. હા, જેમ હું બતાડું છું. અહીં અહીં ભાગાકાર છેદમાં છે તો આ બાજુ જાય, શામાં જાય? અંશમાં જાય ને, તો ગુણાય. અંશમાં જાય તો ગુણાય. અહીં ભાગાકાર છે તો અહીં ગુણાકાર થાય. માટે m બરાબર 20 × 10. કેટલા? 20 × 10. માટે m બરાબર 20 = 200. 200 પણ શું? યુવાનો. એકમ શું રહેશે? યુવાનો. માટે m બરાબર 200 યુવાનો લખવાનું તમારે. માટે 200 યુવાનોની મોજણી કરી હતી. મોજણી અથવા સર્વે કર્યો હતો. કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો આમાં દેખો છોકરા, ટકાવારી કોની વધારે છે? આમાંથી હળવું. હે ને, હળવાની કેટલી? 40%. તમારે લખવાનું કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. હવે આપણે ત્રીજો સવાલ દેખીશું કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 કેટલી 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? બરાબર છે. જો હવે આપણે અહીં કીધું છે કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? તો આપણે સિમ્પલી પહેલાં લખીએ હળવું સંગીત છે. આપણે એમથી ઘડિયાળના ઘૂમીશું કે હળવા સંગીત માટેની સીડીઝ. ચાલો તો કરીએ. દેખો અહીં કેટલા છે? આ સંગીતની 1000 સીડી. કેટલી? 1000. તો 1000ના કેટલા ટકા કરવાના છે? 40%. કેટલા કરવાના છે? 40. બરાબર 1000 જઈ ના હોય તો શું કરવાનું? અને 40% છે છેદમાં 100. બરાબર. સિમ્પલી જો સુન ગયું 100 ચોકો 400. તો કેટલી સીડી થઈ? 400 સીડી. હવે બીજું લોકસંગીત. તો લોકસંગીત માટેની સીડીઝ. બરાબર. તો સિમ્પલી 1000ના કેટલા ટકા કરીશું આપણે? 30%. જઈ ના હોય તો ગુણાકાર કરવાનું અને ટકા છેદમાં 100. સુન ગયું 100 તાલી 300. પછી સિમ્પલી શાસ્ત્રીય સંગીત. તો 1000ના કેટલા કરવા પડશે આપણે? શાસ્ત્રીય સંગીત 10%. તો 1000 × 10 છેદમાં 100. સુન ગયું. કેટલા વધ્યા? 100. કેટલા વધ્યા? 100 સીડીઝ. ચાલો પછી આગળ છે અર્ધશાસ્ત્રીય સંગીત માટેની સીડી. કયું? અર્ધશાસ્ત્રીય સંગીત માટેની
માટેની સીડીઝ. તો 1000 કેટલા કરીશું આપણે અર્થશાસ્ત્રીય સંગીત માટે 20%. હા 1000 ગુણ્યા 20 છેદમાં 100. શું ગયું 100 દુ 200, 100 એકુ 100, 100 દુ 200. તો જવાબ આવી ગયો તમારો. પછી તમારે છેલ્લે લખવાનું કે હળવા સંગીત માટેની સીડી 400, લોક સંગીત માટે 300, શાસ્ત્રીય માટેની 100 અને અર્થશાસ્ત્રીય સંગીત માટેની 200 સીડી છે. તો ગણવાનું છેલ્લે જો 1000 થાય કે નહીં, 1000 આપ્યું ને તો 1000 ગણવાનું. 400 ને 300 700, 700 ને 100 800, 800 ને 200 1000. તો જવાબ છે કમ્પ્લીટ આવે છે આપણો. કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? ચલો દેખો, ઉનાળામાં 90 છે, ચોમાસામાં 120 ને શિયાળાની ઋતુ 150. અહીં 360 લોકોને શિયાળો, ઉનાળો, ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે જવાબ જણાવવામાં મત આપવા જણાવવામાં આવ્યું. તો સૌથી વધુ મત કોને મળ્યા? શિયાળાની ઋતુ. કઈ ઋતુ? શિયાળાની ઋતુ. દરેક ઋતુના ઋતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. તો પહેલા આપણે આ કોષ્ટક લખીશું, બરાબર? તો દેખો, કઈ ઋતુ તો શિયાળો આપણે કરી દીધું. પછી આ બીજો સવાલ. તો જો ઋતુ, મતની સંખ્યા. તો ઋતુ કઈ છે? ઉનાળો, ચોમાસું, શિયાળો. મતની સંખ્યા કેટલી છે? ઉનાળામાં મળ્યા છે 90 મત, ચોમાસામાં મળ્યું છે 120, શિયાળામાં મળ્યા 150. તો કુલ મત કેટલા છે? 360. કુલ કેટલા છે? 360 છે ને? 360 લોકો એટલે કુલ મત એટલા જ થશે. હવે બગા આપણને પૂછ્યું છે કે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. કયું? કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. કેન્દ્ર પાસેના ખૂણાનું માપ પૂછે તો પહેલા શું કરવાનું? આ શું છે? 90. તો 90 ને 90 અહીં બેઠા લખવાના. છેદમાં લખવાનું કુલ. કેટલા? કુલ 360 ગુણ્યા જો કેન્દ્ર પાસેના ખૂણાનું માપ. તો છોકરા સિમ્પલ વર્તુળ આલેખમાં આ જો કોઈ કેન્દ્ર છે તો કેન્દ્ર અહીં આગળ આખું જો હું અહીંથી ગાડી ફરાવું તો આખી કેટલી ફળે? કેટલા ખૂણા? કેટલા વર્તુળમાં જે પણ હોય તો કેટલો ખૂણો થાય? પેલા અહીં ટોટલી 360. જેમ કે અહીં કોઈ કાંટો હોય, બરાબર? 12 પર કોઈ કાંટો હોય, ધીરે ધીરે 12 પરથી કાંટો અહીં ધીરે ધીરે ફરીને પાછો અહીં 12 પર આવે તો કેટલા ડિગ્રી અંતર ફેરવો કહેવાય? 360. તો ગુણ્યા 360 કરવાનું અંશ, બરાબર? પછી બરાબર. પછી તેમાં અમારી કરવાનું. અહીં 120 છે તો 120 ભાગ્યા કુલ કેટલા છે? 360 ગુણ્યા 360 ડિગ્રી. અહીં કેટલા છે? 150 ભાગ્યા 360 હા ડિગ્રી નથી બકા, ગુણ્યા 360 ડિગ્રી. 360 ગયા 360 બરાબર. તો સિમ્પલી શું આવશે? 360 એકુ 360 90 એકુ 90 ને ડિગ્રી 90 ડિગ્રી. 120 એકુ 120 ડિગ્રી. 150 એકુ 150 ડિગ્રી. એટલે સમજ પડી તમને, બરાબર ને? તો દેખો છોકરા, આપણને આ જવાબ મળી ગયો કે જો કોઈ દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ અત્યારે આપણે મળ્યું છે અને ઉપરોક્ત માહિતી આધારે દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કર્યો. કયો ચાર્ટ? પાઈ ચાર્ટ તૈયાર